इस भरत कोई बंधन हुआ हमको नहीं होगा। इतनी छोटी सी बात में बंध जाने वाले ऐसे हम बद्ध जीव है। एक महात्मा जी थे, एक महात्मा जी बाबा जंगल में रहते थे, अकेले रहते थे। बस उसने सोचा बस मेरे कोई वस्ती में नहीं रहना, अकेला जंगल में रहूंगा और हरिभजन करूंगा। एक छोटी सी घास की कुटिया बनाई, हाँ, और रहते थे हरिभजन के। बहुत अच्छी शांति थी, निरांत थी, भजन में बहुत सुख आता था। एक परेशानी खड़ी हो गई, 2-4 चूहा आ गया कहीं से, चूहा, और उसका कपड़ा काट डालते थे। बाबा जी ने सोचा ये उपाधि बहुत बड़ी होगी, क्या करूं, हर दिन चूहा आकर ये नुकसानी करते थे। एक आप जैसा कोई चतुर शिष्य आया और कहा, बोला बाबा जी काम कीजिए गुरुदेव, एक मैं आपके लिए बिल्ली ला दूं। बिल्ली, जो बिल्ली आएगी तो चूहा भाग जाएगा। चूहा को भगाने के लिए बिल्ली लाया तो चूहा तो भाग गया। बिल्ली आई, बिल्ली में बहुत प्यार हो गया बाबा जी को, बिल्ली बहुत अच्छी है, बहुत सराहनीय है, बिल्ली बहुत अच्छी है। अरे बेटा बिल्ली तो इधर सूख जाती है, उसको खाने के लिए कुछ नहीं मिलता है, तो बिल्ली को दूध चाहिए बेटा, उसके लिए क्या करेंगे? बाबा जी गुरुजी आपके लिए गैया ला दूं, ये गाय लाऊं, वो गाय का दूध बिल्ली को भी पाओ, आप भी पियो और खुश रहो। ठीक है बेटा ला दो। तो बिल्ली को दूध पिलाने के लिए गाय लाया। अब गाय को घास चारा चाहिए, थोड़ी सी खेती कर दो, और इस गाय को घास चारा करने के लिए और कोई सेवक चाहिए। बाबा जी आपको एक डोसीमा ला देता हूं के एक डोसीमा लाया। बाद में तो शादी हो गई, उसका बीबी बच्चा भी हो गया, बाबा हो गए आप जैसा। कहां से शुरुआत हुई थी? हाँ, एक चूहा आया। भाई આટલું નનકડું બંધન આપણે આવડા મોટા બંધનમાં નાખી શકે છે? હું આ જ્યારે કથા ચિંતતો હતો ત્યારે મને થોડોક વિચાર આવ્યો, તમને કહું, ખરાબ ન લગાડજો. આપણે સગવડ તરફ દ્રષ્ટિ છે, એટલી ને એટલી સલામતી તરફ પણ નજર રાખવાની જરૂર છે મને લાગ્યું. તમે શું કહો? સગવડ જરૂર છે, પણ એના કરતા ઇમ્પોર્ટન્ટ છે સલામતી. સમજો, સગવડ અને સલામતીમાં સગવડ ન હોય તો આપણે અગવડનું દુઃખ થાય, પણ સલામતી ન હોય તો શું થાય એનું કોકથી વિચાર્યું? સગવડ નથી તો અગવડની ઉપાધિ થઈ, પણ સલામતી નથી તો? એક નનકું દસ્તાન દઉં, છોકરું પલંગ માથે હૂતું હોય તો એને સગવડ છે, પોચું ગાડલું ઓસીકું બધું છે, પણ માના ખોળામાં છોકરું હૂતું હોય અને પલંગ માથે હૂતું હોય, બે માંથી બાળકની સલામતી ક્યાંય? બોલીએ ભાઈ, પલંગ માથે કે માના ખોળામાં? જો પલંગમાં સગવડ હારીએ, માના ખોળામાં એવી સગવડ નથી, આમ વાંકું હોવું પડે, માનો ખોળામાં થોડોક વાંકો હોય, આમ હોય ને, પણ પછી એ બાળકની સલામતી ક્યાંય? બસ આટલું જ વિચારવાનું છે. સગવડની બહુ દોડમાં જો ગયા તો સલામતી હાલી જાય. અને સગવડનું પાછું એવું જેટલી મળે એટલી ઓછી છે. જો બાબાને બિલ્લી દીધી તો પછી ગાય ખપી, ગાય ખપી તો બાઈ ખપી, બાઈ ખપી તો છોરા ખપ્યા. એટલે સગવડનો કોઈ અંત છે? જો તમને પેલા એમને જમીનમાં બેહારતા મહારાજ, એમને ખોલા ચોકમાં બેહારતા. મહારાજના વખતમાં સભા ક્યાં થતી? ફરિયામાં. પછી આપણે મોદ લાવ્યા, પછી જરાક જાડી લાવ્યા, પછી જરાક એનાથી પોચું લાવ્યા, પછી જરાક ગાડલું લઈ આવ્યા. હવે ખુરશી સોફા, હું આ નિંદા ટીકા માટે નથી કરતો, પણ એનો કોઈ અંત છે? પછી પંખા લાવ્યા, પછી કુલર લાવ્યા. એક દિવસ આપણો ડોમ છે ને એસી પ્રૂફ પણ થઈ જશે, નક્કી છે, એસી વાળો થશે આ ડોમ આપણો. તો આપણે પૂરું થશે, ક્યોંકि હમ સગવડ की तरफ देखते जाते रहे. સગવડ મળે ને ભોગવી લેવી બંધન નથી, પણ સગવડ માટે આપણે ચિંતન મનન બહુ, એના માટે જે હડકવા અંદરથી છે ને એ આપણે આપણી સલામતીને ગુમાવશે. સગવડ મળે ને ભોગવવી પાપ નથી, પણ અતિ સગવડ તરફ જો આપણી દ્રષ્ટિ હશે તો એટલી ને એટલી દ્રષ્ટિ સલામતી તરફ પણ ભેગી રાખવી. સગવડો કરવાની કોઈ બંધી નહીં, કરવી જ જોઈએ. તમને પહોંચા ગાડલા નીચે છે એ ખરાબ નથી, સંતોની એક સુગ્નતા છે ને, કથા હરખી સંભળાય, નીચે ખૂચે નહીં તો કથા હરખી સંભળાય, એ સારું કહેવાય ને. તમે ઘેરિયામાં બોલો નીચે કાકરા ખૂચે બેઠા તો પછી કથા કેમ સંભળાય? તો આ સગવડ એ સારી વાત છે, પણ કાકરા ખૂચતા હતા તેની ઊંઘ નથી આવતી, સલામતી હતી. આ બધું જોવા જાય તો એમ બરોબર. એટલે સગવડ અને સલામતીનો થોડોક બે સાથે વિચાર કરીએ તો આપણી સલામતી પણ ભેગી ટકી રહેવી જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ભરતજી જરાક મૃગલામાં હેત કર્યું તો 3 દેહ આવ્યા. તો આપણા સંતો એમ કે આપણે જો ક્યાંક જાતા હેત કરશું તો આપણે પણ જન્મ ધરવા પડશે. એના માટે કથા આપણને ચેતવે છે. જો બંધાવવા માટે પણ ઘણું કાંઈ ન જોઈ, આટલાથી બંધાઈ જવાય. એટલે આમ બંધનની થોડીક નાની શરૂઆત થાય, પછી આવડો મોટો ઢેરો થાય ને બંધાઈ જાય. એટલે આપણા સંતો જોક્સ કરે ને, ચોર એક શેઠિયાના ઘરમાં કરી ગયો, ડોસી જાગી ગઈ, ચોર ભાગવા માંડ્યો, એટલે બાઈ એને પગે લાગે, એ તમે તમારા મહેમાન કે અમારા ઘરમાં જે મહેમાન આવે અમે તો એનું જેમ વડલાનું પૂજન કરીએ પૂજન કરી થંભલાકાને ઉભા રહો, તમારું પૂજન કરેલું પછી જાજુ દોરા સૂતરના દોરાથી મંડી આંટા રહેવા સમજે ને.
તો એને એમ કે આ કે સૂતરના દોરાથી આટા દઈ તો એ છે હું છું ચોર ને આ ડોસીએ છે પાકી, પણ આ સૂતરનો દોરો મને કરીને શું કરશું? હું તો આ પહેલવાન બડુકો પડ્યો હું કે આમ કરી તો તોડી નાખીશ. પણ ડોસી તો એવી સ્પીડમાં સૂતરના દોરાના આટા માર્યા, ફટોફટ આટા મારી દીધા, એટલા બધા આટા મારી દીધા. આની કલ્પનાથી બહાર થઈ જાજા સૂતરના દોરા ભેગા થયા ને આમ બર કરવા ગયો પણ તોડી ગયો નહીં. ત્યાં તો બે છોકરાને જગાડી દીધા ને દીધા ધોકા હરખા કરીને, જેટલું ખાધું હતું ને બધું કઢાવી નાખ્યું. હા, એવો માર્યો. પછી તો એને ખબર પડી કે કાચો સૂતરનો દોરો પણ મને બાંધી ગયો. તો આપણે એક એક નાના નાના બંધન હશે, પણ ભાઈ લાગે કાચા બંધન સૂતરના દોરા જેવા પણ ધ્યાન નહીં રાખી તો બાંધી નાખશે.